તો ન્યૂઝ પણ ચાલ્યા છે તેમ છતાંય તમે કહો છો કે અમને ખબર નથી અને અમે અત્યારે ફરિયાદ કરી ત્યારે ખબર પડી. તો મેડમ આપ શું કરો છો આપના વિભાગમાં એ મને સમજાવો. આપ નાયબ અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારી આપ શું કરો છો? એટલે એપ્લિકેશન મળે તમે એપ્લિકેશન મળશે વગર એપ્લિકેશન હજી અણિંદ્રાની ઘટના પૂરી નથી થઈ ત્યાં તમે આવી રીતે ભાગી જશો મેડમ? અને આ WhatsApp કઈ રીત છે મેડમ? આ WhatsApp ની વિગતો કોને આ જિલ્લાના વાલીઓ રજૂઆત કરવા કોને આવે એ તો તમે કહો. તો ક્યાં લીધી ક્યાં તમે? લીધી? આ WhatsApp ની વિગતો કોને તમે આપી? કયો એને આપીએ ને. પણ બેન અમે તમને મળવાયો છીએ, તમે આ વાત તો છો કે તમને આ તો બધી બધી ગંભીર બાબત છે ને બધી તમે private જિલ્લાના બાળકો સાથે આવી રીતે મેડમ પણ આવી રીતે તમે આપીએ જિલ્લાના બાળકો સાથે મેડમ આવી રીતે ઝઘડા કરો છો. થોડે આપી પૂરા આજો બાબા માય ખબર. પણ આજે જિલ્લા શિક્ષણ અધિકારીને જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી વાલીઓની વાત સાંભળવાના બદલે બાળકોના ભવિષ્ય સાથે સ્કૂલો જ્યારે ચેડા કરી રહી છે ત્યારે વારંવાર સુરેન્દ્રનગરમાં આ ઘટનાઓ ઘટી રહી છે તેમ છતાં ગંભીર નોંધ લેવાના બદલે અમારે મીટિંગ છે એનું બહાનું કાઢી અને અહીંયાથી જિલ્લા શિક્ષણ અધિકારી ભાગી ગયા છે. થતી પ્રવૃત્તિઓથી વાકેફ કરવા માટેનું ગ્રુપ છે એની સાથે જે સ્કૂલમાં હોમવર્ક આપે છે એ મોકલવા માટે એટલે ગંભીર વિષય છે. આ જે ગ્રુપ છે એ તમામ વાલીઓ બહુ ગંભીરતાથી રોજે રોજ નોટ કરતા હોય છે કે આપણા બાળકોને આજે શું શિક્ષણ આપવામાં આવ્યું. જે કાંઈ સ્કૂલમાંથી આ ગ્રુપમાં જે સૂચનાઓ આપવામાં આવે છે આ બધી સૂચનાઓ વાલીઓ ફોલો કરતા હોય છે પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે. હવે એ આઈપીએસ સ્કૂલમાંથી કોની છે એ મને ખબર નથી પણ મને જ્યાં સુધી જાણવા મળ્યું ત્યાં સુધી અહીંના ભાજપના સંગઠનના કોઈ સારા એવા હોદ્દેદાર એમાં ભાગીદાર છે આવું જે અમને જાણવા મળ્યું છે. વિગતમાં આ તમને આપી અમે સ્ટાન્ડર્ડ અમે તમને ગ્રુપનું નામ પણ આપીએ છીએ. જરૂર તમને જણાય કે આનાથી વધારે તમારે કોઈ પુરાવા જોઈએ. સીધી વાત એ છે ભાજપના સભ્ય બનવા માટે તમે કોઈને વાલીઓને ગ્રુપમાં મેસેજ કોઈ જિલ્લા શિક્ષણ અધિકારીને તેમ છતાં હજુ ખબર નથી. આઈપીએસ વાળા કોઈ ન્યૂઝ ચાલ્યા છે કે? અચ્છા તો ન્યૂઝ પણ ચાલ્યા છે તેમ છતાંય તમે કહો છો કે અમને ખબર નથી અને અમે અત્યારે ફરિયાદ કરી ત્યારે ખબર પડી. તો મેડમ આપ શું કરો છો આપના વિભાગમાં એ મને સમજાવો. આપ નાયબ અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારી આપ શું કરો છો? એટલે એપ્લિકેશન મળે તમે એપ્લિકેશન મળશે વગર એપ્લિકેશન તમે કાલે સવારે સ્કૂલમાં દારૂના અડ્ડા ચાલતા હોય છે, તમે ન્યૂઝમાં અચ્છા તો તમને અણિંદ્રા બાબતની એપ્લિકેશન મળી હતી કોઈને? અચ્છા તો આના પણ ન્યૂઝ ચાલ્યા મતલબ એ ભાજપના સંગઠનના હોદ્દેદારની સ્કૂલ છે એટલા માટે ત્યાં નથી આવું કઈ છે મેડમ? ક્યારે જોઈ લેશો? અચ્છા હવે આ ગ્રુપ બાબતે તમારે વધારાની કઈ વિગત જોઈએ છે? એક કોઈ ચોક્કસ પાર્ટી પોતાના સભ્યો બનાવવા માટે બાળકોનો જે વિદ્યાર્થીઓનો મિસયુઝ કરે ને મીટિંગ હશે બે આનાથી ગંભીર વિષય કયો છે મેડમ? બે મિનિટ નહીં આનાથી ગંભીર વિષય કયો છે? તમે સમજો છો અમારી વાત. જે ચોક્કસ પાર્ટી માટે હવે આ ભાજપના સભ્યો બનાવવા માટે મેડમ સંગઠનના પ્રમુખની સ્કૂલ છે એટલા માટે તમે અહીંયાથી ભાગી રહ્યા છો. તો મેડમ આનાથી ગંભીર વિષય કયો છે? અરે પણ આનાથી મોટો ગંભીર વિષય કયો છે? આ અનલીગલી છે એવું માનો છો? કાંઈ વાંધો નહીં સાહેબ. તમે ક્યારે કહેશો મેડમ? મેડમ ક્યારે કહેશો? આવેદન પત્ર તો લો. મેડમ અહીંયા કોને આપીએ અમે આ રજૂઆત કોને આપી? આવી રીતે ઓફિસ છોડીને જતા રહેશો મેડમ? અમે તમને બાળકોના ભવિષ્ય માટે હાથ જોડીએ મેડમ. જિલ્લાના બાળકોના ભવિષ્ય મેડમ સ્કૂલોમાં દારૂના અડ્ડા ચાલુ થાય એક મેસેજ કરી અને વિદ્યાર્થીઓને અને વાલીઓને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવવા માટે મેસેજ વાયરલ કરે તો આ શૈક્ષણિક સંકુલો વિદ્યાના મંદિરો અને સરકારી શાળાનો શિક્ષક જેને ગવર્નમેન્ટ પગાર ચૂકવે છે એ શિક્ષક કોઈ પાર્ટીના બેનર સાથે અથવા પાર્ટી સાથે જોડાયેલી સંસ્થા શું ના રાખી શકે. મતલબ એનો જે ડીપીએફ એ કાઢજો એ બી બતાવે છે. હવે એક સેકન્ડ અમે વિગત આપવાની છે ને વિગતો માટે જ આવ્યા છે. અચ્છા તો આઈપીએસ આ અનિંદ્રા સ્કૂલના પ્રિન્સિપલ છે. કઈ વાંધો નહીં તમારો પણ આ જોઈ આપણે જોઈએ કે ભાઈ અમારી શાળાના
મારો નંબર આપો, એમાં ફોટા આપે છે. આ આઈપીએસ સ્કૂલ છે. આરોપીને પણ પકડી દઈએ કે એટલું તમે કરી લેશો? આ સુરેન્દ્રનગરની આઈપીએસ પ્રાથમિક શાળા છે. પ્રાથમિક શાળાના વાલીઓને મોકલેલા સ્ક્રીનશોટ. વડોદરાની સ્કૂલનો પર્દાફાશ થયો, જેમાં બાળકોના વાલીઓ સાથેના વાલીઓના નંબર ફરજિયાતપણે અહીંયા ભાજપમાં સભ્ય બનાવવા માટે બળજબરીપૂર્વક એ લોકોને ફરજ પાડવામાં આવી. ત્યાર પછી એક નવા ગઈકાલથી આઈપીએસ સ્કૂલ સુરેન્દ્રનગરમાં છે, એનો એક વિડીયો ફરતો થયો છે. ખરેખર વિડીયોની વાસ્તવિકતા શું છે એ તો તપાસના અંતે જ ખબર પડે, પણ ખરેખર આ વિડીયોની અંદર જે કોઈ એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં વાલીઓને સ્કૂલમાં થતી પ્રવૃત્તિઓથી વાકેફ કરવાના હોય, વાલીઓને સ્કૂલમાં જે કાંઈ બાળકોને હોમવર્ક આપવામાં આવ્યું છે એનાથી વાકેફ કરવાના હોય, પરંતુ આઈપીએસ સ્કૂલનું સ્ટાન્ડર્ડ ફોરનું એટલે ચોથા ધોરણનું જે ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જ્યાં સુધી અમને માહિતી મળી છે, અમને જે વિડીયો અને સ્ક્રીનશોટ મળ્યા છે એ મુજબ ચોથા ધોરણના વિદ્યાર્થીઓના ગ્રુપમાં ભાજપના સભ્ય બનવા માટેની લિંક ફોરવર્ડ કરવામાં આવી છે અને સ્કૂલના નંબર પરથી ફોરવર્ડ કરવામાં આવી છે. ખરેખર આ વિડીયોની વાસ્તવિકતા શું છે એ પોલીસ તપાસના અંતે જ ખબર પડશે. પણ આજે જિલ્લા શિક્ષણ અધિકારીને જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા, ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી વાલીઓની વાત સાંભળવાના બદલે બાળકોના ભવિષ્ય સાથે સ્કૂલો જ્યારે ચેડા કરી રહી છે, ત્યારે વારંવાર સુરેન્દ્રનગરમાં આ ઘટનાઓ ઘટી રહી છે, તેમ છતાં ગંભીર નોંધ લેવાના બદલે અમારે મિટિંગ છે એનું બહાનું કાઢી અને અહીંયાથી જિલ્લા શિક્ષણ અધિકારી ભાગી ગયા છે.